સ્ટાઇલ કાઠિયાવાડી ભરેલા ભીંડાનું શાક। આવી નાની અને કૂની કૂની શીંગું લેવાની છે, ડીટીયાથી ભાંગો એટલે તરત ભાંગી જાય એવી નાની શીંગું, એટલે આખા ભીંડાનું શાક કરવું એટલે નાની શીંગું જલ્દી સડે અને એવી એટલી કૂની કૂની શીંગું આપણે લેવાની છે, જેમ કે આપણું શાક જલ્દી સડી જાય। ઢાબા સ્ટાઇલ કાઠિયાવાડી ભરેલા ભીંડા બનાવવા હાટું મેં અહીંયા 500 ગ્રામ જેવા ભીંડા લીધા છે। ભીંડા સાઈઝમાં જેમ મળે એમ નાના અને કૂણા સોફ્ટ લેવાના છે, જેમ કે આખા ભીંડાનું શાક કરવું હોય તો એ જલ્દી સડી જાય। ભીંડાનો આગળનો પાછળના ડીટીયા કાઢીને વચ્ચેથી એવો કાપો મારવાનો છે અને એક ટમાટર મેં ઝીણું સુધારી લીધું છે। અહીંયા મેં બાલાજીના ખાટા મીઠા શાકમાં એડ કરવાની છે, એટલે એ ઝીણું ખાંડી લીધું છે। અને એક ચાલામાં આપણે હવે મસાલો તૈયાર કરશું। આમાં મેં કોથમીર, લસણ ખાંડેલું, સોદા પ્રમાણે ચટણી, મેં અહીંયા ચટણી 3 ચમચ જેટલી લીધી છે। 1 ચમચ મીઠું લીધું છે, ધાણા જીરું 1 ચમચ એડ કર્યું છે। હવે આપણે જે ખાટા મીઠા ખાંડી લીધા હતા આપણે એ એડ કરશું। આ નાખવાથી ભીંડાના શાકનો સ્વાદ દુગણો થઈ જાય। 3 ચમચ જેટલું બેસન એડ કર્યું છે, ચણાનો લોટ। હવે આમાં હળદર 1 ટીસ્પૂન ને થોડીક મેં ચટણી પહેલાં એડ કરી છે, પર ઓછી લાગતી હતી તો મેં હજી 1 ચમચ ચટણી આમાં એડ કરી છે, કેમ કે આખા ભીંડાનું શાક જેટલું તીખું હોય ને એટલું સારું લાગે। નકર ભીંડાનું શાક મોડું હોય તો ભાવે નહીં, પર જેને જેવું ભાવતું હોય એ એવું બનાવે। અમારે તો બધા તીખું જ ખાય એટલે મેં આમાં 1 ચમચી ચટણી હજી એડ કરી છે અને 2 પાવડા જેવું તેલ એડ કરીને બધોય મસાલો આપણે મિક્સ કરી લેવાનો છે। મસાલો હરખી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે ભીંડા ભરી લેવું। આપણે ઊભો ચીરેલા ભીંડામાં અંગૂઠા અને આંગળીના મધ્યથી હરખી રીતે ભીંડા દબાઈને મસાલા ભરવાના છે। ભીંડામાં હરખી રીતે સ્ટફિંગ કરવાની છે, આપણો મસાલો બહાર ન આવે એનું ધ્યાન રાખવાનું છે। અને એવી રીતે થોડો થોડો મસાલો આંગળીમાં લેતા જવાનું, ચીપટીને ભરતું જવાનું અને દબાવતા જવાનું। આવા કૂણા ભીંડા હોય તો શાક આપણું જલ્દી સડે અને ખાવામાં પણ મીઠું લાગે અને આમાં મસાલો હરખી રીતે ભળી જાય। એવી જ રીતે આપણે બધા ભીંડાની શીંગું ભરી લેવું। મસાલો બહાર ન આવે એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, એટલે મસાલો હંમેશા આપણે દબાવીને ભરશું। ઢાબા સ્ટાઇલ ભીંડાનું શાક બનાવવું હોય તો એવી રીતે જ બનાવવાનું, પરફેક્ટ। હવે આપણા બધા ભીંડા ભરાઈ ગયા છે, હવે આપણે વઘાર કરશું। એક કઢાઈમાં 3 પાવડા તેલ એડ કર્યું છે, તેલ આવી ગયું ત્યારબાદ મેં 7-8 લસણની કળીઓ કાપીને આમાં એડ કરી છે। કઢી લાલ થઈ જાય ત્યારબાદ આમાં હિંગ એડ કરવાની છે અને થોડું જીરું એડ કરશું। જીરું તતરી જાય ત્યારબાદ આપણે આમાં ભરેલા ભીંડા એડ કરવાના છે। ભીંડાને બહુ હલાવવાનું નહીં, બહુ હલાવો એટલે આપણો મસાલો બહાર આવે, એટલે અહીંયા હું પોલો જ હલાવું છું। ભીંડો ઉપર હલાવી લેવાનો છે। ભીંડા ભરતી વખતે મારો એટલો મસાલો વધ્યો હતો, એ આપણે શાકમાં પછી એડ કરશું। થોડીક વાર ભીંડા તેલમાં સડી જાય ત્યારબાદ આપણે આમાં ટમેટાં એડ કરવાના છે। અહીંયા મેં 1 મોટું ટમેટું ઝીણું સુધારી લીધું તો એ એડ કર્યું છે અને આને ઢાંકીને પાછું ટમેટાં સોફ્ટ થઈ જાય, ટમેટાં સડી જાય ત્યાં લગી પાછું ચડવા દેવાનું છે। 2-3 મિનિટ સડી જાય ત્યારબાદ આપણે જો મસાલો વધ્યો તો આમાં આપણે થોડું પાણી એડ કરીને એ મસાલો એડ કરવાનો છે શાકમાં। આપણા જો મસાલો વધ્યો તો એ મસાલો મેં એડ કર્યો છે અને ચાલણામાં થોડું પાણી નાખીને પછી એ પાણી પણ મેં શાકમાં નાખ્યું છે। ગ્રેવીવાળું શાક બનાવવું હોય ને ભીંડાનું તો પાણી એડ કરવાનું, હાવ કોરું બનાવવું હોય ને તો પાણી
ભીંડાના શાકમાં એડ ન કરવામાં આવે, એનાથી ચીકણો ભીંડો થઈ જાય. પર અહીંયા આપણો ભીંડો તેલમાં હાવ સડી ગયો છે, એટલે એ હવે ચીકણો ન થાય. અને તમે અહીંયા છાશ એડ કરી શકો છો. જેને છાશ ભાવતી હોય, ખાટો ભાવતો હોય શાક, એ છાશ એડ કરીને છાશવાળો ભરેલા ભીંડાનું શાક બનાવી શકે. મેં અહીંયા છાશ નથી એડ કરી, મેં અહીંયા થોડું પાણી એડ કરીને ગ્રેવી તૈયાર કરી છે. પાણી બહુ નથી એડ કરવાનું, પાણી 2-3 ચમચ જેટલું જ પાણી એડ કરવાનું છે આ ભીંડાના શાકમાં. ઢાબા સ્ટાઇલ ભીંડાનું મસાલેદાર આખા ભીંડાનું શાક બનાવવું હોય તો એવી રીતે બનાવાય. અહીંયા આપણું શાક થોડું કાચું છે, હજી સડ્યું નથી, એટલે એને આપણે પાછું ઢાંકીને 2-3 મિનિટ લગી ચડવા દેવું. આ શાકને છેલ્લે લગી મેં બહુ હલાવ્યું નથી. આપણા શાકમાં તેલ એકદમ બધું ઉપર આવી ગયું છે ચારે બાજુથી, અને મસ્ત શાક બન્યું છે. અહીંયા આપણું ધાબા સ્ટાઇલ કાઠિયાવાડી ભરેલા ભીંડાનું શાક બનીને તૈયાર છે. શાક થઈ ગયું એને પછી આપણે ઉપરથી આમાં થોડુંક ઝીણી સુધારેલી કોથમીર એડ કરશું. મસાલેદાર ઢાબા સ્ટાઇલ આખા ભીંડાનું શાક બનીને તૈયાર છે.